ફાઇનલી વિશાલ મને લઈ જાય છે આજે 40K સબસ્ક્રાઇબર નું સેલિબ્રેશન હજી બાકી છે અમારે અને આપણું દ્વિજાનું ફેસ રિવીલ કર્યું પણ વિશાલ કહે છે કે તને સરપ્રાઈઝ આપવી છે એટલે હવે સરપ્રાઈઝ ડિનર છે શું નહીં આગળ બધાને વ્લોગમાં બતાવીએ શું છે ઈ તો હવે ક્યાં લઈ જાવ છો બહુ મોટું તારું સપનું હતું ને જે પૂરું કરવા જઈએ છીએ મારા સપના તો ઘણા બધા છે એટલે કે પૂરું કે બધે થોડા એકરે પૂરા અને લિટરલી મારા જેટલા મેં સપના જોયા હતા એ સપના પૂરા કરવા વાળા મારા મેન છે કે ભાઈ મારા બધા સપના એને પૂરા કર્યા જે મેં વિશ કરી જ નહીં બધા એટલે હવે જોઈએ આગળ કે એટલી બધું મને તો આમ કોઈ સરપ્રાઈઝ બહુ ગમે तो अभी આપણે सरप्राइज શું છે બધાને આગળ बताइए चलो अभी मैं और मेरे हस्बैंड जी अभी जा रहे हैं ऑन द वे अभी पहुंच चुके हैं लेकिन अभी तक बता नहीं रहे हैं कहाँ जा रहे हैं अभी इस रास्ते पे हम लोग चढ़ रहे हैं तो यहाँ पे अभी 2 काम है આપણે લાઠી રોડે જવાનું છે કે તો શું ટ્રેન્ડ્સ મોલ માં આપણે શોપિંગ માટે રિલાયન્સ માં રિલાયન્સ ડિજિટલ માં તો ભાઈ ઓબ્વિયસલી યસ મારી સપના મારો એમ અને સપનું તમારું છે ઘણા ટાઈમથી પાયલ એમ કહે છે કે મારો ફોન બહુ હેંગ થાય છે ઓર્ડર બુકિંગ માં થોડું બોલું હા કારણ કે એમાં એવું છે ઓર્ડર બુકિંગ નું અમારું નક્કી નહોતું મારું આ રીતે બિઝનેસ કરવાનું એટલે પછી હા શૂટિંગ મારું નથી બરાબર આવતું અને પ્લસ ઓર્ડરમાં મારો ફોન બહુ હેંગ થાય છે એટલે હું વિશાલને કે દિવસની કહેતી હતી મેં કહ્યું વિશાલ મને એટલીસ્ટ ફોન ચેન્જ કરી દો અધરવાઇઝ મને લેપટોપ લઈ દો એટલે વિશાલ કે જોઈએ એમ કરતા મારી દ્વિજોઈ આવી ગઈ મહિના દીની થઈ ગઈ મુંબઈ હતો કે દિવસનો એટલે પછી થોડુંક ઇમોશનલ થઈ ગયો વિશાલ બાબતે કારણ કે ઘરે અમને પ્રોબ્લેમ ન થતો કારણ કે ઘરે વિશાલનો ફોન હોય મારી પાસે પહેલા સરખું મૂવી ન જોવા દીધું મને આજ તો મેં બરાબર વાટ લગાડી છે એની ઓફ કેમેરા બરાબર વાટ લગાડી મેં વિશાલની આજે સિરિયસલી પછી તો મારા ઓલા જે મારા બાજુવાળા કાકી છે ને એ બાજુમાં હતા તો મને કે કેમ કે તમારે બે વચ્ચે કઈ થયું છે કે તને વારા ઘડી ફોન કરે તું એને વારા ઘડી ફોન કરે એટલે મેં કીધું હા થોડીક અનબન થઈ ગઈ છે અમારે બે વચ્ચે એટલે અનબન હવે અમારી સોર્ટ આઉટ થાય છે ફાઇનલી જો કે અનબન અમારી હોય છે અને આઈ થિંક હવે હું તમને શેર કરી જ દઉં વાત નીકળી તો કે અમારા લોકોને આ 6 year રનિંગ છે અમે લોકો રિલેશનમાં હતા એટલે અમારા લોકોની અનબન બહુ થતી એમ પણ અનબન હાલે 2-3 કલાક પછી સોર્ટ આઉટ થઈ ગયું કાંઈ બેના મનમાં ન હોય એટલે અમારે ચાલ્યા રાખે તો ફિલહાલ હું એટલી હેપી છું ને હું કાલે વિશાલને કહેતી ત્યાં એક ઓપનિંગ થયું હતું મેં કહ્યું વિશાલ ઓફિસ આટલું ફોન લઈ આવું ઓપનિંગ થયું છે તો વિશાલ કે ક્યાંય જવાનું નથી તારે તો એમ મારો મૂડ થોડો અપસેટ હતો એટલે બધું ભેગું થઈ ગયું એટલે અત્યારે જો ફિલહાલ જઈ રહ્યા છે અમારી સ્પેશિયલ સરપ્રાઈઝ માટે હવે આગળ તમે બધાને બતાવીએ આવી ગયા છે ફાઇનલી અને મારું અત્યારે જે આ સરપ્રાઈઝ વિશાલ મને આપે છે ને એની પછીની સરપ્રાઈઝ હું વિશાલને આપીશ એટલે શું છે એ બધાને આગળ મારે તારો ફોન જ જૂનો સાચવવાનો રહે ના મારે તમને જ દેવો છે માણસ મને લઈ દેતું હોય એને જ દેવાનો હોય ને એ વાંધો નહીં ચાલો જઈએ જોઈએ તો ફાઇનલી આજે જ લેવો છે વિશાલ કે તને આજે જ લઈને આવ્યો છે તો આજે જ તને લઈ દેવો છે મેં એવું છે મને છે ને ઓરેન્જ લેવો તો હા કારણ કે એની ઓળખાણ કહેવાય એમ વન ટાઈપ ઓફ કે મારી ઓળખાણ પણ આજે તારે તે જે પહેર્યું છે ને એ મેચિંગ નું જ આજે બ્લુ કલર અવેલેબલ છે ઓરેન્જ નથી ક્યાંય છે કે લે આવ્યો તને તો કે લે જ દઈએ એટલે જોઈએ અને વ્હાઈટ તો ઓલરેડી મારી પાસે છે એટલે એક આમાં એમાં સિલ્વર ઉપર એક શેડ છે પછી એક ઓરેન્જ છે અને એક બ્લુ આવે 3 જ શેડ એમાં અવેલેબલ છે અહીંયા તો એક બ્લુ જ અવેલેબલ છે ને ફિલહાલ તો બ્લુ છે ઓરેન્જ કાલ સાંજ સુધી મળે પણ વિશાલ કે નહીં લઈએ આપણે પણ દર વખતે જે લેવા આવ્યો હોય ત્યારે જ એ કલર લઈએ હા એટલે જે લેવા હોય લે બીજા દિવસે ન મજા આવે પછી પ્લાનિંગ ચેન્જ થઈ જાય ને યસ તો ફાઇનલી આજનો ડે મારો એટલો આમ ખુશીઓ વાળો છે કે એની વાત જ નથી કે હવે ફિલહાલ જો બસ આપણો ફોન આવી ગયો છે લઈને આવે એટલે પછી આપણે ઓપન કરીએ હાલો આપણે જોઈ લઈએ હવે તો ફાઇનલી ઇન ધ એન્ડ ફોન આવી ગયો છે હાથમાં ફાઇનલી મતલબ થઈને રેડી થઈ ગયું છે બધું જે મેં ખ્વાહિશ કરી હતી અને ખ્વાહિશ કરી અને જાજો ટાઈમ થયો બી નથી 1 month જ થયું છે ત્યાં મારા વિશાલે મારી ખ્વાહિશ પૂરી કરી દીધી અને ફાઇનલી આજે તો સડનલી મને લઈ આવ્યા કે હાલ તને હું લઈ જાઉં છું સરપ્રાઈઝ માટે મેં કહ્યું કઈ સરપ્રાઈઝ અને સરપ્રાઈઝ આવી ગઈ છે હવે ફાઇનલી આપણે આને અનબોક્સ કરીએ અત્યારે ચાલો ખોલો કે ખોલી દો ભાઈ નહીં મારી તો ઈચ્છા હતી તમારી પાસે જ મારે ખોલાવો તો થેન્ક યુ વન્સ અગેન વેલકમ ધ્યાન થયું ભાઈ જોરદાર લાગે ત્યારે ફાઇનલી ઓ ભાઈ કરો પ્લે કરો એને થયો શરૂ થયો સરસ લ્યો હું
લિટરલી હું સોચતી હતી હો, આજ મારો ફોન જોતી હતી ને, છે ને બાકી એક નંબર. રેડી થેન્ક પાર્ટી યુ. આપી દીધી તમને બરોબર હવે નો માગું, બર્થડે માં નો માગું. હવે બર્થડે માં કાંઈ ન હોય ને પછી આ બર્થડે માં આપવું હતું તને આપી દીધી હતી પણ મને. એડવાન્સ ગિફ્ટ અત્યારે આપી દીધી તને સિરિયસલી. ફોન થોડોક સરખો ચાલતો નહોતો બોલતા હતા હા કે મને આપવાના છે ફોન. સરસ લ્યો મસ્ત હો. હમ બસ Happy હવે? બસ હવે આમ આગળ નથી આવડતું કાંઈ. એ હમણાં થઈ જશે હવે થોડીક તમે કરી દો, વારમાં ready? હા ચાલ. ચાલો જવું છે ને ઘરે હવે નીકળીએ, મારી દ્વિજા દ્વિજા રડે રડે છે. છે. તો એટલે મારી મમ્મી કહે કે હાટે વિશાલ અહીંયા બેહે એટલે તું ઘરે વીએ. તો મેં ચાલો, કીધું જઈએ બસ હવે. નીકળીએ જ છીએ. ચાલો. ચાલો કેવું આ તો કેમેરા જેવું શૂટિંગ આવે છે યાર. આવે જ ને એ તો. આપણા ફેમિલી ને તો હવે દ્વિજા આવી છે તો મારે એન્જોય કરાવવું હોય હા. તો કઈક સારું શૂટિંગ તો બતાવવું પડે ને. બધા એમ કહે કે ભાઈ તમે તમારો વિડીયો સારો ઉતારો છો પણ શૂટિંગ બરાબર નથી બધાને આવતું. ક્લિયરિટી સારી દેખાય એવું કરવું પડે ને. જોરદારો. અને લાડવાનો બ્લોગ તો એટલો મસ્ત તમને લોકોને આમાં લાગવાનો છે ને, બધાને બહુ મજા આવવાની છે જોવાની. તો જલ્દીથી જે લોકો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વિશાલ, હવે મારી દ્વિજુમાં મારો જીવ છે હો. નવા ફોનમાં શૂટિંગ ચાલે છે નવા અત્યારે. ફોનમાં શૂટિંગ ચાલુ છે ને અત્યારે મારો જીવ મારી દ્વિજામાં છે. ચાલો, અહીંયા ચાલો, ઓપનિંગ થતું હતું ને તોય. એટલે હવે આપણે ઘર તરફ નીકળીએ. હા, ચાલો. તો ફાઇનલી વેરી ગુડ મોર્નિંગમાં આપણે થયા છીએ નાહી ધોઈને રેડી, માથું ધોઈને અને પૂજાની થાળી લઈ લીધી છે. કારણ કે 1 મહિનો અને માથે 2-3 દિવસ જાય એટલે 1.5 મહિનો જ ગણાય. એટલે આપણે જર જુવાડવાના હોય એવું કહે એટલે પછી બધે અડાય એવી રીતે. અને પછી આમ મમ્મી કહે કે તું છૂટી થઈ જાવ. એટલે અત્યારે જો આ ભોળાનાથનું મંદિર છે ત્યાં જઈને આપણે વિધિ કરીએ ને તમને બધાને આગળ બતાવીએ. પહોંચી ગયા છે અને મમ્મી કહે કે રસોડામાં પ્લેટફોર્મ પર મૂકી દો એટલે આખી રસોડું તમને હોપી દઈ. રસોડું બધું ચાલુ થઈ ગયું પણ મેં નક્કી કર્યું છે 5 મહિના લગી નો રસોઈ. એટલે રસોઈ તો રસોડું મમ્મીને છે હો. મારી વિધિ આજથી પૂરી થઈ ગઈ 1.5 મહિનાની પણ રસોડું આપણે મમ્મીને જ હોઈપું છે. વેકેશન આવે ત્યાં રેડી. હવે તમે મહેમાન થઈ ગયા તો બસ તમારે રાંધવાનું તમારે. મહેમાન ને અમે ઘરના સદસ્ય થઈ ગયા એટલે મહેમાન હવે પૂરું થઈ ગયું. હવે મમ્મી હું જાઉં છું મંદિરે કારણ કે નવો ફોન લીધો છે તો પ્રસાદીનો ફોન કરાવવો છે, બધું ભેગું છે. એટલે દર્શને કરી લે અને ફોને પ્રસાદીનો કરાવી લે. રેડી? હા જા. અને મારી ઢીંગલીને શોપિંગ જાઉં છું ગઈકાલની જેમ. ધ્યાન રાખજો. પપ્પા કે દાંત કાઢે છે કે ધીમા ધીમા. મેં કીધું ઈ દાંત કાઢી સારું છે, ભલે કાઢતી ત્યાં જઈ બી આવીએ. જલ્દી આવજો. हाँ फाइनली अभी बजे हैं 8:30 और हमारी जल जुवारने की विधि थी वो कंप्लीट हो गई है. मंदिर जाके भी आ गए हैं वापस और अभी हमारी द्विजू कर रही है अभी तो नींद खुली है. गुड मॉर्निंग दीजू. दीजू बेन तो जागी क्या मम्मी? હા એને ઈ જ કહું ને. अरे जागी જ ગઈ મમ્મી હાવ.
અને અત્યારે वास्तु शास्त्र के हिसाब से अभी हमारा घर वापस अभी फेरफार हो रहा है मम्मी वो छेली વાર ને હા ઓ તો અત્યારે જો આ બધું પ્રિન્ટર ને ઘંટી ને આ બધું ફેરવવું પડશે એટલે ઈ ન્યૂ જે લુક છે ન્યૂ શેડ્યુલ છે ઈ બધું હવે કઈ રીતનું હશે ક્યાં ક્યાં મમ્મી બધું ગોઠવે છે પહેલા તો કબાટને અહીંયા લગાડવાનો છે આ ભીતે અને આ જે પલંગ છે ઈ અહીંયા આવશે અહીંયા મમ્મી પપ્પાની ફ્રેમ આવશે અને આ ડ્રેસિંગ છે એ કબાટની જગ્યાએ આવશે ટૂંકમાં પાછું બધું ચેન્જ થઈ જવાનું છે સાંજ થાય ત્યાં તો બધાને બતાવશું કે કઈ કઈ રીતે અમે ચેન્જ કરીએ છીએ અને ફિલહાલ જેમ ગઈકાલે બતાવ્યું તે પ્રમાણે કે અથાણા ભરાઈ ગયા છે અને આજે મારા ફેમિલી મેમ્બરના પાર્સલ નીકળવાના છે તો અત્યારે ફિલહાલ આપણે પાર્સલ પેકેજિંગ કરવા બેસીએ છીએ મતલબ હું નહીં મમ્મી હમણાં ફ્રી થાય થોડીક વાર પછી બેસશે અને ત્યાં આપણે બધું ચેન્જ થાય ત્યાંમાં ઢીંગલી જો ઉઠી ગઈ છે હવે એટલે દ્વિજાને પાછી થોડીક વાર હિચકાવીએ ને એટલે સુઈ જશે તો ફાઇનલી પાર્સલ પેકેજિંગ થવા માંડ્યા છે બધાના આયા ઢગલો કરી દીધો તમે જોઈ શકો છો અથાણાનો ને બધો બધા અથાણા જ ભાઈ બધામાં અથાણા વિચાર ઢગલા બંધ અને હજી તો બધા ભરીને પડ્યા છે અત્યારે હવે નાઇટ ડ્યુટી ફોરેન ની થશે અત્યારે જે ફોરેન ના પાર્સલ ભેગા થઈ ગયા ને ઉપર હજી તો ફોરેન ના કમ્પ્લીટ કરીને રાખ્યા મેં ભરેલા અને હવે નીચે પાછા હમણાં અથાણા ભરાઈ ગયા છે હા અથાણા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે સાંજે જમી કાઢવી અત્યારે તો મેનુમાં છે મસ્ત રસ બટેકાનું શાક ને જબરદસ્ત મેનુ છે તો બીજું તો સૂતી છે અત્યારે એટલે અત્યારે મેં કીધું હમણાં ફોરેન ના પાર્સલ છે ને ઈ કાઢ નાખીએ સવારે ઇન્ડિયાના પાર્સલ નીકળી જશે પછી કન્ટિન્યુ 2-3 દિવસ બ્રેક કારણ કે મહેમાનો આવે છે કાલ ઉષા માસી આવે છે કાલથી જ બ્રેક રાખવાનો છે ને કાલથી જ બ્રેક કાલ બપોર પછીથી બ્રેક 2 દિવસ હા અને પછી લાડવા લઈને આવશો અમને સમાચાર મળ્યા કે લાડવા બહુ મસ્ત બન્યા છે અરે કાઈ ઘટે નહીં બધા એટલું ખાધું ને ઓહો મારી મેં મનમાં મેં તો પાયલ વાટે વધશે કે નહીં મેં મમ્મીએ કીધું કે બધાને બહુ ભાઈ બહુ પાયલ બનાવ્યું છે એટલું પણ બધા ખાઈને ધરાઈ રહે હે ને તું તો ધરાય જ રહે આરામથી ચોકી ભરી મને કે તારું શરીર કે વધી જવું જોઈએ અરે ઘી કેટલું બધું મંગાવ્યું હતું ભાઈ હા અને અથાણા બહુ બધાને ભાવે છે રિવ્યુ એટલા સરસ આવે છે અને પેકેજિંગ વિશાલ મેં માર્ક કર્યું ગયા વખતે મેં 25 એપ્રિલ પછીથી પાર્સલ કાઢ્યા હતા અને આ વખતે 12 એપ્રિલ થી પાર્સલ કાઢી નાખ્યું છું તોય તે હું નવરી નથી રહેતી એક સેકન્ડ માં ઓહો એટલા અથાણાના બલ્કમાં ઓર્ડર છે આ વખતે થોડુંક લેટ શરૂ કર્યું હતું આ વખતે સીઝન સ્ટાર્ટ થઈ એટલે શરૂ કરી દીધું પણ જો ખાટી કેરી પૂરું થઈ ગયું એવું છે ખાટી કેરી તો નવું બને જ રિસેન્ટમાં ઉપર શું વાત છે તો એટલે ઢગલા મોઢે સ્ટોક ખાલી થાય છે અને આમાં આઈ થિંક 6-7 કિલો એક બોક્સમાં અથાણા જાય છે કારણ કે વિશાલ એ તો વજન વાળું હોય હા આમાં આપણે શું આમાં જગ્યા આમાં વજન શું છે આપણે આમાં 500 ગ્રામનું આ પેકિંગ છે આ ખાટી કેરી છે આ ચાસણી વાળા લીંબુ છે એટલે નાની નાની બરણીમાં 500 આવી જાય આમાં છે કિલો લાગે છે હા ઈ કિલો લીંબુ છે ચાસણી વાળા એટલે એનું ઢાંકણું ખવાઈ ગયું છે જબરદસ્તીમાં તે અને ઘૂઘરાનો ઓર્ડર છે તે શક્કરપારાનો વિશાલ એમાં એવું થયું તું ઈ આંટીનો ઓર્ડર લેવાઈ ગયો તમારે હા પછી મમ્મી કહે કે ફરસાણ કે પાયલ નો ભેગું થાય એટલે બધાયને હવે હું ફરસાણ બાબતે ના પાડું છું ફરસાણ આપણે 2 મહિના પછી તમને બધાને હું પોખતું કરીશ અથાણા પૂરા કરી લો અત્યારે ખાઈ લો સીઝન છે એટલે 2 વાર હમણાં જો ફરસાણ બન્યું ને તો બધા કહે છે કે બેન તમે બનાવો તો છો પણ કે અમને ના પાડો છો મેં કીધું એવું નથી હું બનાવી દઈશ તમને પણ હવે થોડો ટાઈમ પછી અત્યારે બધાને કહેતું કે બધા 2-3 મહિના અથાણા ખાવ સાચી વાત છે આવું બધું ખાજો હાજી અને હાલો આપણે બીજું વારે તમને મળાવું અને આમાં ગિફ્ટ છે નથી ઓપન કરી હા પહેલા ઈ ઓપન કરી નાખું કાઢો સ્પેશિયલી મને 2-3 દિવસથી વાત ચાલતી હતી વિશાલ મુંબઈ હતા ત્યાંથી પણ વિશાલ ફ્રી નહોતા મારે 3 દિવસથી પડી હતી મારી પાસે આમાં ગિફ્ટ શું છે એ અચ્છા હા છે કંઈક મમ્મીએ મોકલ્યો મારા માટે સ્પેશિયલ ટુ પાયલ બેન લતા દીદીએ સ્પેશિયલ મુંબઈથી મોકલ્યું છે મારી માટે વાવ બેગ ખરેખર મોટા બેગ ની તે અમારું ઓલું હતું કે હવે મોટા બેગ ની જરૂર પડશે પહેલા મોટા બેગ વાપરતી પણ હવે બીજું હારું હોય એટલે થોડી વસ્તુ એમાં થોડી વસ્તુ સમય ને એમાં જોઈએ પછી કંઈક તને ફોન આવ્યો હતો કે એમાં હલવો છે દ્વિજા માટે કંઈક છે એ બધું છે આમાં મિક્સમાં લતા દીદીએ જ મોકલ્યો સ્પેશિયલ મુંબઈથી ઓ વાવ ઓ બ્રેસલેટ છે આમાં હા મુંબઈ સ્પેશિયલ હલવો બધાને ખબર જ છે હા દેવાંગને બહુ ભાવે દેવાંગને બહુ ભાવે હલવો અને હેર ક્લિપ્સ મોકલી છે અને આમાં શું છે ઓકે
બ્રેસલેટ અને આ મારી બીજું ને હું પહેરાવીશ શ્યોર લતા દીદી થેન્ક યુ બહુ મસ્ત છે જ્યારે મારી ઢીંગલી બધું પહેરતા શીખશે ને અત્યારે તો માથા મોલી હેરબેન્ડ પહેરાવું ને તો આમ તોય ઓલું કરતી કરે છે. હોઈશ તો બહુ મસ્ત છે પર્સ બી મારા માટે એટલું મસ્ત મોકલું છે ખાસ તો હલવા માટે સ્પેશિયલી થેન્ક યુ અને હજી કંઈક છે ઓ એ શું ગોદડી લાગે ખબર નહીં આમાં તો બેલ્ટ છે પર્સનો ખોયું આઈ થિંક ના ના યસ ખોયું જ છે ના ઓલું ખુશલી ખુશલી છે છે. વાવ બહુ હા. મસ્ત તું મોકલી કહેતી જો હતી ને જો ને એક દિવસ સિરિયસલી આખી આમાં અંદર વહી જાય ને કા હા અને આમાં દ્વિજાને ફેસ ઉપર જાળી આવી જાય છાળી આવી જાય આ જ્યારે હું સાસરીએ જઈશ દ્વિજાનું ફર્સ્ટ પગલું હશે એના ડેડીના ઘરે ત્યારે આપણે આમાં લઈને જાશું દ્વિજાને રેડી 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 બહુ મસ્ત મોકલ્યો છે લતા દીદી બહુ મસ્ત થેન્ક છે. યુ હા. જો આમ એને કરો ને તો બેનને બહુ ગમે લે લે હા. હું હા દીકુ હમણાં વિશાલ, એને છાની રાખવાની હમણાં એ તેડ છે ને હા, હા. એની માની સુગંધ એને હવે બંધ થઈ હા. ગઈ ગેરંટી હો નહીં માર હાવલો છે ને ના માં દીકો આપણે જેવું ઘોર ને ના હોય ને ના એવું ના જાણે ના 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 હાલી વાલી થઈ ગઈ? હાલી વાલી માં દીકાને કોણ હેરાન કરે છે મારા કાનુને જો, કેવી શાંત એને થઈ છે ને ગઈ. જો આમ કરો તમે બેનને હું ક્યારનો કરતો હતો મારો હાથ રહી ગયો આમ આને શાંત દેવાન રાખવાની 12 technique છે. વાગ્યાનો કરતો હોય, રાતે 2:30 વગાડે ઓહો હા માં દીકીને તો એ અમારે નિંદર થાય એમાં આપણે થાકી મારી જાય કો ભીખો છે, નીચે નીચે કરવામાં બીજા ઈ જોજે. કાનું હા બધા હમણાં એ રમશે વિચાર ઘડી કે ઈ થોડુંક ખાઈ લે હા પછી વાત. પછી એના કિલોમીટર એવા પૂરા થઈ ગયા કાંઈ બે. હા હવે એને રમવાનું પૂરું થઈ ગયું વિશાલ 2 કલાકથી રમે છો ના. કઈ રોવે છે? શું છે? એ દીધું એ ફોન એમ જોવે પાછી બધો આહુડું એક નથી નીકળતું અરે ઈ તો અમારે રમી લીધું ખોટું લગે ખોટું ન નીકળું વિશાલ હા. સાયકલ અમારે 24 કલાક ચાલુ હોય તમારે બેહવું હોય પગ તો. જો બારા કાઢ ને ખાય એ પગ ઢાકેલો હોય ને તો પગ ઢાંકી બારો દઈએ કાઢે ઢાંકો હોય બારો કાઢે રાત્રે તો મારી વિશાલ કેટલી વાર જોવું પડે મેં કીધું મારી છોકરીને ઓઢાડેલું હોય ને તો છોકરીએ તો ક્યાંય ઓઢાડીને ફેંકી દીધું હોય ઓઢાડેલું ઉચ્ચ જ કાઢી કરી દીધું? નાખ્યું. આમ જો છાનું મને ચૂપ થઈ ગયા છે બેન એ કાનું એ બધા આમ જો બોલાવે આ તકતીઓ તે અહીંયા રાખ્યો? અહીંયા નથી હોય જ ના હોય. સાયકલ શરૂ કરી પહેલ સાયકલ ચાલુ થઈ સાયકલ મારી સરર જાય આમ જોઈ લ્યો બારા કાઢી લીધા એને ઓઢવું થોડું ગમતું જ નથી એ હું. સાયકલ આખી હે અરે આમાં દીપડો રમાડતો તો આમ કરતો હતો. જો આમ જો બસ તો કાઢ નાખ્યું છે. બધુંય મારી છોકરી કાઢ નાખે સાયકલ મારી સરર જાય હવે વિશાલી છે ને મૂળ નિંદરમાં ભરાણી છે હા. 2 કલાકથી રમે જ સતત 1.5 કલાક થઈ હવે તો નહીં 2.5 કલાક 7 થી 9:30 એટલે હવે હવે સૂઈ જાય હવે પછી. સૂઈ જાય ઘોડિયા મીત કહું છું ને પછી રાતે હમણાં. પાછી જાગશે રાતે પછી મને જગાડે નહીં માં નહીં હાલો હાલો જો હાલો હાલો સુરાઈ દઈએ બરોબર મેં કીધું ડેડીને કે ઘડી કિચકાવે ત્યાં હું ચિંતાઓમાં હાલો મૂકીને. જો મસ્ત પેક થઈ ગયું તો હવે જો શાંત થઈ ગઈ ને હવે હાથ એ બધા. રાખીને બોલાવીને હુઈ એ જાય બધું ઊંઘમાં છો હવે હુઈ જાય એ વિચાર શાંત થઈ ગયું જો. હવે એનું ફૂલ ટાઈમિંગ હાઉ? થઈ ગયું છે હુવાનું હવે વિચાર મેં કીધું ઘડીક વાર સુઈ જાય ને તમારે હા. ફોરેનના પાર્સલ નીકાળવા છે તમારે મમ્મીનું ચિંતી આવું ભલે સુઈ જાય ઘડી એટલે જ ને ત્યાં તો બેન હમણાં ઉઠી જાય પાછા કલાકમાં તો કેમ બાકી વિશાલ આમ ડ્યુટી એની હાથ રહી જાય એવું પણ હાથ રીતે આમ આમ ચાલુ જ રાખવાનું હા. બધા. અત્યારે તમે એને ઘડી ખીચકાવો તો હું મમ્મીને કહેતા આવું રેડી એવું છે હા વાંધો નહીં થોડી જાઓ હેલ્પ કરો કાંઈ વાંધો નહીં જાઓ ચાલો અને આજે મારું જળ જુવારવાનું બધું હતું બધું પૂરું થઈ ગયું છે એટલે હા. હવે આમ છૂટે પણ આમ હજી બંધણીમાં જ છું એટલે હજી આમ હવે આમ રસોડામાં ને એવી રીતે હું કંઈક બનાવી શકું એમ તમારા માટે સ્પેશિયલ ના ના અત્યારે તારા સીઝન છે તું આમાં ક્યારે ફ્રી સાચી વાત છે મારા એમની માટે પછી બનાવો. બનાવશું હારવાલો તમે ઘડી ખીચકાઓમાં ઢીંગલીને હા, જાઓ. ચાલ કેમ કરતા હતા તાલીઓ એવી પાડતા હતા વિશાલ તે નેટ રોડ ઉપર અવાજ આવતો હતો હાજુ એ હું કરીમાં તો અત્યારે જો આ વિશાલ હિચકાવે છે
હું વિશાલ આવું ને ત્યાં હુઈ જાવી જોઈએ એટલું હુર આવી દેજો મારા વધી મોઢું કેમ ખુલ્લું રાખે? ઈ બસ ઈ એની રીતે આમ આમ કરતી કરતી હુઈ જાહે ઠીક. એને હિચકો એમ હાવ આમ ઢીલા પોપા જેમ ચાલુ રાખો મેં નો ગમે એમ રાખો થોડો પાસ કામ આપવાનો. હા થોડો કટલો એટલો તો હાકો એટલે હુઈ જાય હમણાં અમુક નહીં આવે હો, ફાસ્ટ દીધો. ઓડકાર આવશે ને અત્યારે? ઓટકર આવી ગયો આવી ગયો. આવીને હું રેવી મેં એને ઠીક, તો વાંધો એવું છે સારું હાલો નહીં. તમારું કામ પતાવી દો. હા